મિત્રો જો હવે છેલ્લો દી છે, છેલ્લો દિવસ ભાગી હવે. અને હવે બધા નોખા થઈ જવાના 5-6 દીમાં. અત્યારે આઈટીઆઈ સેલ્ફી બેલ્ફી બધું લઈ લીધું. હવે જેથી ભેગા થાય તેથી આપણી મોજ મજા કરી. કોકનો બર્થડે હોય તો ધબધબાઈ એની પાસે પૈસા ન તો ક્યાંકથી ગમે ત્યાંથી ગામમાંથી ઉઠીને લેવડા રોલ જ કર્યા 2 વર્ષમાં. હવે એમ થાય કે 2 વર્ષ કેમ પતી ગયા સમજાતું નથી શું છે, પણ હવે એમ થાય કે સારું 2 વર્ષ એટલે બહુ ટૂંકા કહેવાય ભાઈ. એમ હોય નહીં, મેડમ એમ કહે કે હું બપોર પછી આવીશું, બપોર સુધી ઓફિસના કામેથી જાઉં છું એટલે સવાર તરત જ રૂમની બહાર નીકળી જાઉં, આશાપુરા ડેમે જઈને બેહું, ત્યાં જઈને ફોટા પાડવાના, મોજ મસ્તી કરવાની. 2 ભાઈબંધના ટિફિનમાં 7 જણા જમતા. વાડા હમણાં કોક દીક ભેગા થાય એ ભાઈ ગયા ભેગા થાય તો, બાકી તો હવે થયું. હવે બધું બહુ યાદ આવશે, રોજ ભેગા થતા, રોજ મોજ મસ્તી કરતા. હવે દિવસો ગયા આજથી, હવે એમ ગણો તો. कैसे तेरी खुद गर्जी ना धूप चुने ना छाँव. ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા ફાકા ફોજદારી વાળા વ્લોગમાં. તો અત્યારે એકલા જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, વાગવામાં થઈ ગયા 10. અને અત્યારે જવાનું હવે ગોંડલ. આજો શું થાય છે પણ તને લાવો લાવો મોજા લાવો, કહા નહીં કરને કા. હા આજો સમજો શું થઈશ તને લખવા ઉપડો લાગે. હા નહીં સમજો તો સમજો. ચાલો ભાગી ફટાફટ ગોંડલ. મિત્રો અત્યારે જો હાઈ ક્લાસ ગોંડલમાં એન્ટ્રી લઈ લીધી છે તમારા ભાઈએ અને પૂગી ગયો ગોંડલ. હવે જાય સીધા આઈટીઆઈ. વરસાદ ચાલુ થઈ ગયો એટલી પહેલાં આઈટીઆઈ પૂગી જાય, પછી ભલે ધબધબાટી વરસાદ પૂગે. તો મિત્રો અત્યારે આઈટીઆઈ પૂગી ગયો હું, કોઈ છે નહીં એમ જોઈ લ્યો. અમે 2 બેઠા છીએ, અમે 2 બેઠા નહીં જાય ઓલા બધા આવે પછી કંઈક નિવારણ કરી. મિત્રો જો હવે છેલ્લો દી છે, છેલ્લો દિવસ ભાગી હવે પી જાય ઘરે. ભજીયાનો લુક જુઓ તમે ખાલી, કાંઈ નું ઘટે. બંકો મોરે પેપરમાં હોય હો મારો આવી જાય. ટ્રાય કરશે ઓલો હિલો હવે સમજો ચાવી દે મારો આવે જો. હા મહિનો હોય ભાઈ. હવે આજથી તમે કાલથી તો આવવાના નથી. 1 તારીખથી 10 તારીખે પરીક્ષા દેવાય તો પરીક્ષા દઈને પછી ડાયરેક્ટ 10 તારીખ પછી આવવાનું થાય 3-4 દી. મેડમ ઓલા થિયરીની પ્રેક્ટિસ કરાવી દે. મેડમ ત્યાંથી હું આવી જાય ને એટલે બસ તમને થિયરીની પ્રેક્ટિસ કરાવી દે. થિયરીની તમારે કે માની લો 10 તારીખે પ્રેક્ટિકલ એટલે 5-10 દિવસ પછી તરત ઓલી હશે એટલે કે તમને તૈયારી કરાવી દે નીકળી જઈ જોઈએ બસ. એટલે હવે 2 વર્ષથી હજી ભેગા હતા ને તમે જોતા વ્લોગમાં. હવેથી તો ક્યારેક વાર તહેવારે ભેગા થાવ જોવા મળશું. આ લે સંદીપ તને માર્યું આમ જો. તો મિત્રો હવે નીકળી ગયા છે જો પાછા કોલેજ. અહીંયા કોલેજ ચોકે જાય, ત્યાં જઈને ફોટા બોટા પાડી. હવે કેટલા દી ભાઈ? હવે 10 દી પછી એકવાર પેપર દેવા આવવાનું, 2 દી આવવાનું. છેલ્લા ધોરણનો 5 દી આવવાનું. 5 દિવસ જ અમે બધા આવી રહી. પછી બધા પોતપોતાના કામે વળગી જવાના છે. 5 દી પછી કોઈ દેખાવાનું છે નહીં. હવે અમે આજથી 2 વર્ષ પહેલા હે ને બધા નવા ભેગા થયા હતા. નાસ્તો કરવા જતા બધી વાત છે ને યાદ આવે. 2 વર્ષ થઈ ગયા એને. ઘડીકમાં 2 વર્ષ વહી ગયા. શું કરવું? દરરોજ અહીં કોલેજ ચોકે આવવાનું, ફોટા વિડીયો ને એવું ઉતારીને વહી જવાનું. રોજ બસ થઈ ગઈ એમાં કઈ બાકી નથી. બહુ મજા કરી છે. હવે આ બધી મજા યાદ આવશે. પૂગી ગયા સગ્રામજી હાઈસ્કૂલે. ફોટા પાડ લઈ અને
હવે બધા નોખા થઈ જવાના 5-6 દીમાં. અરે ઘણો તો બે કામ ને હવે નોખા જ થઈ ગયા છે ઘણો તોય. હવે ખાલી એક પેપર દેવા બધા આવવાના છે ઈ, અને એક પેપર દેવા રાજકોટ ભેગા થવાના. અલગ અલગ તારીખ હોય છે બધાને હા. થિયરીમાં તો. ભાઈ ઘણો એટલે 10 તારીખે છેલ્લો દી છે ભેગો થવાનો જો. પછી પૂરું. અત્યારે આઈટીઆઈ સેલ્ફી બેલ્ફી બધું લઈ લીધું. હવે જેથી ભેગા થાય તેથી આપણી મોજ મજા કરી છોકરો બધી હતો ને ધબધબાઈ નાખ્યો એની પાસે પૈસા નહોતો ક્યાંકથી ગમે ત્યાંથી ગામમાંથી ઉઠીને લેવડાવીને નાસ્તો કર્યો છે એક વાર પૈસા નથી કોઈ દી એવું નથી કે તારી પાસે પૈસા નથી આડા રોલ જ કર્યા 2 વર્ષમાં હવે એમ થાય કે 2 વર્ષ કેમ પતી ગયા સમજાતું નથી હજી અમને એમ હતું કે 2 વર્ષ એટલે બહુ લાંબુ હાલશે પણ હવે એમ થાય કે સારું 2 વર્ષ એટલે બહુ ટૂંકા કહેવાય ભાઈ બહુ મજા કરી કેતા નહીં પણ મજા એટલી કરી આવીને બેહવાનું બહુ મજા કરી. મેડમ હોય નહીં મેડમ એમ કહે કે હું બપોર પછી આવીશું બપોર સુધી ઓફિસના કામેથી જાઉં છું એટલે સવાર તરત જ રૂમની બહાર નીકળી જાઉં આશાપુરા ડેમે જઈને બેહું ત્યાં જઈને ફોટા પાડવાના મોજ મસ્તી કરવાની કેરીયું ખાવાની આંબીલા તોડવાના કાચરા તોડવાના ઝાડવે ચડીને અને એક જ વસ્તુ 2 ભાઈબંધના ટિફિનમાં 7 જણા જમતા દરરોજ 2 ભાઈબંધ જ લઈ આવે ખાલી ટિફિન પછી પડીકા લઈ આવે પોતપોતાની રીતે ને એ મજા કરતા બહુ મજા કરી અમે 2 વર્ષ. હવે તો કોણ જાણે કોણ કોન્ટેક્ટમાં રહીએ કોણ નથી રહેતું કોને ખબર હવે તો આગળ જતા તો અત્યારે વયો જતો તો મેં એને કીધું હાલ આપણે ફોટાને એવું પાડતાવી અહીં સગ્રામજી આવ્યા 5-6 ફોટા પાડી લઈ અને પછી હવે કેદી ભેગા થાય કોને ખબર. એના ઓલા જેવું હવે ભેગા તો કે માની લો હું આના ગામ પાસે નીકળે ફોન કરું એ યાદ આવે તો કાંઈક એવો નવરો હોય તો કોઈ મોટા તારા ગામ પાસે નીકળે નવરો હોય તો એ નવરો હોય તો આવે ને વાડા આવડે કોક દીક ભેગા થાય એ ભાઈ ભેગા થાય તો બાકી તો હવે થયું. હવે બધું બહુ યાદ આવશે રોજ ભેગા થતા રોજ મોજ મસ્તી કરતા હવે દિવસો ગયા આજથી હવે એમ ગણો તો બ્લોગે જોયું અમે અગાઉના જે બ્લોગ ઉતારેલા હે ને બધા હા નેતા બનાવ્યો તો મને તો હા નેતા અને ઘડીક તો બહુ મજા કરી છે. એથી આ વર્ષે તો અમારા નસીબ થોડાક નબળા કે સ્પોર્ટ વીક જે અમારે આવી કેન્સલ થયું. આ પહેલા વર્ષમાં જ્યારે સ્પોર્ટ વીક હતું ત્યારે ભલે આખા રૂમમાં અમે 14 જણા હતા 14માંથી ભાગ ખાલી અમે 3-4 જણા જ લીધો હતો પણ તો આવતા બધા ઓલા 3-4 ને અમે બધા શું કે હોશ દેવા હતું એમાં હું ખુદ હતો રેસ માર્યો હતો મેં 1લો નંબર લીધો હતો. આ બધા રેસની અંદર મને સપોર્ટ કરવા પૈસા લાવતા બાકી આ લોકો જે રિયાય નહોતા છતાંય બહુ મજા કરી. આ મજા બહુ યાદ આવવાની છે. હવે હું છે વાત તહેવાર એક આડા દિવસે ખાલી એકાદાનો ફોન આવે કે ગ્રુપમાં એકાદા વળી જોકે મારા ગ્રુપ છે એમાં રીલ્સ નાખતા હોય હવે જોઈ લઈ રીલ્સ કોણ નાખે ને કોણ નથી નાખતું અત્યાર સુધી બહુ નાખતા રીલ્સું તો આવવાની પણ વાત તો ભેગા થવાનું તો એ બધું તો આડા દી એવું હોય કે વાત તહેવાર બધા નવરા વળી કોક દી ફોન ગયા હોય તો એકબીજાને મેસેજ કરે ફોન કરે શું કરે હા તે બધું રાખશું મીટઅપ બધું કરશું અમે બધા પાછા ભેગા થયું એક દી એ બધું કરશું એ આગળ તમને બધું બતાવતા રહીશું. તમે જોડાયા રહેજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભેગા થવું એમાં ના નથી ભેગા થવામાં થાય કેવું 14 ન થઈ હતી એકાદાના આમ કામ હોય હવે ભેગું થવાનું તો ભૂલી જવાનું પણ તોય ટ્રાય કરશું કે ભેગા થાય છે એવું. અને જિંદગીના બેસ્ટ દોસ્તાર અત્યારે બનાવ્યા આમ બધા બહુ મજા કરી બાય થાય એટલા મજા એટલી કરી એટલે કે દોસ્તારની ઘરના દોસ્તારના આખા ફેમિલીને ખબર હતી કે આનો દોસ્તાર છે બરોબર છે ઓલાનો ફોન ન લાગતો એટલે ફોન અમારામાં આવતા બોલો ક્યાં હે ત્યાં આવ્યો હોય કે નથી આવ્યો એમ બહુ મજા કરી. આ મજા તો બહુ યાદ રહેવાની છે. હજી એક અમારો ભાઈબંધ છે હર્ષ બગિયા કરીને એની તો અમે બહુ મજા કરી એટલી ઉડાડી અને એની મજા એટલી કરી છે એ બિચારો ખોટું કોઈ દી ન લગાડતો. 2 વર્ષની અંદર ડેઈલી એની શું કે રિમાઇન્ડ લેવાની ડેઈલી મારતા એટલા ઘણી વાર તો પેન્ટ ઉતારી નાખતા આખા કપડા ઉતારી નાખતા બહુ મજા કરી છે. ખોટું નથી લગાડ્યું અને એ કર્યો ભાઈબંધ ટિફિન લઈને આવતો અમારી બધા હાટવાની ઘરેથી હા એની ઘરેના મમ્મીને કહેતો કે મારા બધા ભાઈબંધો મારી હાઈડે જમતા હોય એટલે રોટલી ને શાક થોડુંક વધારે અને એને ઘરે ના ન પડતા એને ઘરે એમ કેતા કાંઈ વાંધો નહીં લઈ જા વધારે હાલો ફોટા પાડી લે વાતો તો ખૂટવાની જ નથી. એ બધું એક દી હાવ સ્પેશિયલ એનો આઈટીઆઈ નો જ આપણે વ્લોગ ઉતારશું ત્યાં બધા ભેગા કરીને આપણે વ્લોગ ઉતારશું. પેલા ભેગા થવું બધા પોતપોતાનો ઓપિનિયન દે તે પછી અમે તમને બધા 50 રૂપિયા જેટલી મેમરી અમે ફોટા પાડીને તમને મોકલશું
બધું બતાવશું તમને. ટાઈમ લેપ તરીકે આમ લીવરમાં ખાસ મૂકશું, પણ તમે જોજો કે કઈ રીતે અમે શરૂઆત કરી હતી ત્યાંથી બધા ભેગા થયા અને આખી મોરલ ઓફ ધ સ્ટોરી શું છે અમે તમને કેવું એક દી નડ્યા છે. બહુ મજા કરી. તો હાલો ફોટા પાડી લઈ થોડાક. તો મિત્રો 2-3 ફોટા પાડી લીધા અને હવે ભાગી. હવે આ વયો જાય આમ. હજી મારે થોડુંક ગામમાં વસ્તુ લેવા જવાની છે. હવે અહીંથી નોખા પડશું. પાછા કાબુ ભેગા રિઝલ્ટ લેવા અને હજી તો થોડાક ભેગા થયું, થોડાક દી પરીક્ષા દેવાની, રિઝલ્ટ લેવાનું એવું. પછી હાવ નોખા. રિઝલ્ટ 10 તારીખે છે, 10 ઓગસ્ટ પછી એટલે પછી પૂરું. તેથી આમ રિઝલ્ટ હાથમાં આવ્યું, અમુક ફેલ થયા છે, અમુક પાસ. બધા આપણે માતાજી કરે બધા હારા ભણે હારા હે, થોડાક તો બધા પાસ થઈ જાય. રિઝલ્ટ તેથી આમ કરીને પૂરું. પછી પૂરું. પછી કોઈ ભેગું નથી થવાનું. પછી હરીવાલા જ છે. હા, એ તમે હવે છેલ્લો દી છે એટલે છેલ્લો દી તો ન કહેવાય, પણ હજી થોડાક દી છે. ખરી કરજો જેટલી કરવી એટલી. પછી કાંઈ ભેગું થવાનું નથી. માવા લવર પ્રોટીન એ બધાયનું. આપણું ને આપણે એવું કંઈ ખાતા જ નથી. વેસન કરવાનું નથી ભાઈ, બાકી દે જવાબી. હા, એ તો એ દે જ જવાબ. તો હાલો ભાગી. આ ભાઈ અહીંથી આમ સીધો વયો જાય છે ને આપણે હજી આમ ગામમાં જવાનું થોડીક વસ્તુ ને એવું લેવા. તો આ બ્લોગને આપણે અહીંને એન્ડ કરીએ છીએ. તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ને લાઈક કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ખાસ ભૂલતા નહીં. તો બધાને મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.